ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઓમ પ્રિયલ, મને કોઈક ના પેલું ચાલુ હોય એવું લાગે છે, બધાનું અનમ્યુટ નથી, અવાજ આવે છે. ચેક કરવું પડશે કોનું છે. હરિઓમ માતાજી, મ્યુટ જ છે બધા. તો મને કેમ અવાજ આવે છે? ઓકે, વાંધો નહીં. રુદ્રમ 11મો નું. ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણસ્પત આનશૃण्वन्नोतिभिः सिद्धसादनम् ॐ महागणपतये नमः। ॐ सहस्राणि सहस्रसो ये रुद्रा अधिभूम्याम् तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मिन् महर्तर्णवे एन्तरिक्षे भवा अधि नीलग्रीवा शितिकण्ठा अदक्षमाचराः नीलग्रीवा शितिकण्ठा दिवगुं रुद्रा उपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विद्यन्ति पात्रेषु पिबतो जनान ये पथां पथिरक्ष एलवृधाय व्युदः ये तीर्थानि प्रचरन्ति सृपावन्तो निषङ्गिणः य एतावन्तः स भूयागुंसः दिशो रुद्रावितस्थिरे तेषागुं सहस्रयोषणे वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये एन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षविवस्तेभ्यो दश प्राचीर्दश दश दक्षिणा दश प्रतीचीर्दशोर्धीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु तेयं विस्मो यस्य नो द्वेषितं वो शम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। 11મા અનુવાકના 11 મંત્રો છે. છેલ્લો મંત્ર જે છે એ આપણે ગઈ વખતે જોયો હતો. છેલ્લો મંત્ર તે 11મો મંત્ર જે છે એમાં છેલ્લો મંત્ર જે છે આપણે આ ગઈ વખતે જોયો હતો કે નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યામ યે એંતરિક્ષે યે દેવી. એ આપણે જોયો હતો ગઈ વખતે કે કે મંત્ર જે છે એમાં જે નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યામ જે છે તો એ મંત્ર 3 ભાગમાં એનું એવી રીતે વહેંચાયેલો છે. સમજ એવી રીતે 3 ભાગમાં પ્રાપ્ત કરવાની છે કે જે નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યામ ઈ પહેલો ભાગ, પછી અંતરિક્ષ બીજો ભાગ, તો અને ત્રીજો યે દિવી
એટલે સ્વર્ગ વાળું જે છે એ 3 ભાગ. તો પૃથ્વીનું મેં તમને વાત કરી હતી કે એ બધા રુદ્રને પ્રણામ છે પૃથ્વી પર રહેલા છે. અને પૃથ્વી પર જે રુદ્રો રહેલા છે એનું આયુધો શું છે, એનું ધનુષ્ય ને બાણ શું છે, તો ગઈ વખતે મેં વાત કરી હતી કે એના માટે અન્ન ધનુષ્ય બાણ છે. અને અન્નથી કેવી રીતે પીડા આપે આપણે ગઈ વખતે જોયું હતું કે આપણે કાં તો જરૂરત કરતા વધારે જમીએ, ઓછું જમીએ, પછી અખાદ્ય વસ્તુ ખાઈએ, બહારની વસ્તુ અનનેસેસરી ખાઈએ, અને બહારનામાં પણ હજી પાછો પ્રકાર છે કે એમાં બી ન ખાવા જેવું ખાઈએ. એટલે આપણને એનો પૃથ્વી પર એવા કેટલાય લોકો છે કે જેને ભૂખ હોવા છતાં અન્ન ન મળતું હોય, અને એવી રીતે પીડા આપી શકે રુદ્ર. તો કે નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યામ, એ જે પહેલા ભાગમાં એવું કહે છે કે હું આવી રીતે 2 હાથ જોડીને 10 આંગળીઓથી તમને બધી જ દિશાઓમાં પ્રણામ કરું છું કે તમે અમારી ઉપર હંમેશા કૃપા કરજો, અને આવી રીતે કોઈ પણ રીતે પૃથ્વી પર રહેલા રુદ્ર અમને કોઈ બી રીતે પીડા ના આપજો, આવી અન્નની, કે અન્ન ન મળે, આપણે અનનેસેસરી વધુ ખાઈએ, બહારનું ખાઈએ, આવી કોઈ બી રીતે અન્નથી અમને પીડા નહીં આપતા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર નીચે બધી જ દિશામાં 10 આંગળીઓથી હું તમને પ્રણામ કરું છું. કાયિક પ્રણામ કરું છું, વાચિક પ્રણામ કરું છું, માનસિક પ્રણામ કરું છું. અને ત્રિવિધ નમસ્કાર કરીને હું તમને કહું છું કે તમે અમારા બધા જ પાપને હરજો, અને અમે અમારા બધા જ પાપ જે છે, અમારા બધા જ દુઃખ, એના કારણો સાથે તમે અમારા જે દુશ્મનો હોય એના એ બધા જે છે એના મારા દુશ્મનોને જાણે કે તમારા મુખમાં મૂકજો, એમ કરીને અમે અમારા બધા પૂર્વજન્મના અને આ જન્મના પાપ તમે દૂર કરજો. અને પાછા તમારું નામ હર છે, એટલે તમે બધા જ પ્રકારના અમારા પાપ, તાપ, પરિતાપ, સંતાપ લેવા માટે તમે સક્ષમ છો, તમે હરશો. એટલે તમે બધું હરી લેજો અને તમારા મુખમાં અમારા બધા દુશ્મનોને મૂકજો. તમે આવી રીતે કાળ રૂપે એ લોકોને હરી લેજો, અમારા આંતરિક બાહ્ય શત્રુને હરજો. પછી બીજો પાર્ટ એ છે નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યામ યે અંતરિક્ષે, અંતરિક્ષ પછી ત્રીજું દિવી, દિવ્ય એટલે સ્વર્ગ. એ બીજો પાર્ટ અંતરિક્ષ આવે હવે મંત્રમાં. એટલે હવે કયા રુદ્રને પ્રણામ, તો કે અંતરિક્ષમાં રહેલા છે બધા રુદ્રને પ્રણામ. હવે અંતરિક્ષ એટલે પૃથ્વી ને સ્વર્ગ વચ્ચેનો જે ભાગ છે એને અંતરિક્ષ કહેવાય. એમાં બધું વાયુ આવાગમન કરે છે. તો જે વ્યષ્ટિ રૂપે વાયુ છે, જે પ્રાણ અપાન રૂપે છે, સમષ્ટિ રૂપે જે છે એ વાયુ રૂપે છે. તો એ બધું સમષ્ટિ રૂપે છે. તો હમણાં જ ભયંકર સાયક્લોન આવ્યું, તો સાયક્લોન જે છે એ તો ભગવાનની, તો કે આપણે કંઈક પાપકર્મ કર્યા હોય તો એની સજા છે. સમષ્ટિના લેવલે વાયુની આવી કોઈ બી જુદા જુદા પ્રકારનું જે બી સાયક્લોન આવે, કે જે બી એવી એવી કેલામિટી આવે, તો કે એવી અવકૃપા અમારી ઉપર નહીં કરતા, હંમેશા તમારી કૃપા વરસાવજો. શ્વાસ રૂપે છે એટલે તો કે એ બી અમને પ્રાણ અપાનની કોઈ સમસ્યા ન થાય. કેટલા લોકોને શ્વાસની બધી જે ફેફસાની કેટલી બધી તકલીફ થતી હોય, તો ન તો વ્યષ્ટિ લેવલે ન તો સમષ્ટિ લેવલે કોઈ સમસ્યા ન થાય. અને ત્રીજું આપણે જોયું હતું નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યામ યે અંતરિક્ષે યે દિવી. હવે ત્રીજું યે દિવી. દિવી એટલે શું, તો કે દિવી એટલે સ્વર્ગ. પણ સ્વર્ગ જે છે એ સપ્ત ઉચ્ચ જે લોક છે એનું પ્રતીક છે. એટલે જયારે ખાલી દેવી સ્વર્ગ એક વસ્તુ કીધું હોય તો 7 અપ લોક બધા આવી જાય. તો એ બધા ઉચ્ચ લોક છે, 7 ઉર્ધ્વ લોક છે. એ ઉર્ધ્વ લોકમાં રહેલા બધા રુદ્રને અમારા પ્રણામ. એ બધા જે છે એના માટેનું ધનુષ બાણ શું છે, તો કે એના માટેનું ધનુષ બાણ વરસાદ છે. જે 7 અપ લોકમાં રહેલા રુદ્ર
કઈ રૂપે પીડા આપશે? તો કે વરસાદ રૂપે. તો કે વરસાદ કેવી રીતે પીડા આપે? તો કે વરસાદનું એવું છે કે આપણે હંમેશા શાંતિ મંત્રમાં અથવા તો પ્રેયરમાં એવું માંગીએ, કાલે વર્ષતુ પર્જન્ય. કાલે એટલે ઇન ટાઈમ, જ્યારે જરૂર છે ત્યારે. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્ય શાલિની દેશો યમ ક્ષોભરહિત. એ બધું આપણે જયારે સ્વસ્તિ મંત્રમાં માંગીએ તો એમાં પર્જન્ય જે છે વરસાદ અગર સમયસર આવે, માપસર આવે તો કામનું. તો હમણાં જે વરસાદ આવ્યો, લાઈક 1 વીક પહેલા અહીંયા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર કચ્છમાં, મને છે બોમ્બે બી આવ્યો હતો. તો હવે એ વરસાદ કેવો છે? ખરેખર રેઇની સિઝનમાં ખૂબ જ આવે એવો હતો. એવું નતું કે ખાલી માવઠું આમ જરાક એક પ્રી મોન્સૂન જરાક આવીને જતું હતું. એવું નહોતું, તો એને કારણે શું થાય? તો કે નેચરલી એને કારણે જે બી અત્યારે પાક હોય, પાકને તો નુકસાન થાય જ. કઈક ઝાપટું આવીને તો જતું નથી રહ્યું. તો જે બી એમ કે લાઈક મેંગો હતી, કેસર કેરી, તો આપણા આશ્રમની જ કેટલી બધી કેરી ખરીદી, કેટલી. તો બીજે બી ખરી જ હોય અને કેટલાય પાકને નુકસાન થયું હોય. એટલે અહીંયા આગળ હવે એ છે કે સ્વર્ગમાં રહેલા જે બધા રુદ્ર જે છે, સ્વર્ગમાં રહેલા રુદ્ર, તમે તમારું જે વેપન, તમારું ધનુષ્બાણ જે છે એ વરસાદ છે. પણ તમે વરસાદથી અમને કોઈ પણ રીતે પરેશાન નહીં કરતા. નહીં તો અતિવૃષ્ટિ, ન તો અકાલ વૃષ્ટિ, ન તો અનાવૃષ્ટિ. અતિવૃષ્ટિ બી ખરાબ છે, અનાવૃષ્ટિ બી. અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદ આવે, અકાલ વૃષ્ટિ એટલે આવી રીતે સમય વિના વરસાદ આવે. તો એ બધું જ તો કે આપણને સમષ્ટિના સ્તરે, વ્યષ્ટિના સ્તરે ખૂબ જ તકલીફ થાય, દુઃખ આપે. એટલે એ છે કે તમે હંમેશા આવી રીતે સ્વર્ગમાં રહેલા રુદ્ર દેવતા પણ તમે હંમેશા અમને અનુગ્રહ કરો, જેથી કરીને ખેડૂતો બધા ધાન્ય જે છે એ બધું તો કે બધાને બરાબર મળી રહે, ખેડૂતો પણ સુખી થાય, અનાજને નુકસાન ન થાય, પૃથ્વીને નુકસાન ન થાય, વૃક્ષોને નુકસાન ન થાય. એટલે તમે અમારા પાપ કર્મની તમે સજા નહીં આપતા, પરંતુ તમે અમને તો કે હંમેશા અમારી ઉપર સમયસર વરસાદ આપીને કૃપા વરસાવજો. આ જે છે એ રુદ્રમનો છેલ્લો મંત્ર. અને અહીંયા આગળ મેં તમને કીધું રુદ્રમ પૂરું થયું. અને એટલે પરંપરામાં છતાં પણ હવે પછીના જેટલા મંત્ર છે એને રુદ્રના ભાગ રૂપે જ એનું પારાયણ કરવામાં આવે છે. એટલે એના પછી તરત આવશે શું? તો કે મહામૃત્યુંજય મંત્ર, ત્રંબકમ યજામહે. એટલે ત્રંબકમ યજામહે, ભલે ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ રુદ્રમ, પણ હંમેશા એને રુદ્રની સાથે જ તરત રુદ્રમનો પાઠ પૂરો થાય એટલે પરંપરામાં બોલવામાં આવે છે. પણ એકચ્યુઅલ રુદ્રપાઠ જે છે અહીંયા પૂરો થયો અને હવે પરંપરામાં બોલવામાં આવે છે. એટલે આપણે હવે મહામૃત્યુંજય ને એના પછીના જેટલા બી મંત્રો છે એ બી લઈ લઈએ. મહામૃત્યુંજય મંત્ર છે તો કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન વર્ધનમ ઉર્વારુકમિયો બંધના મૃત્યુર્મુક્ષીય મહાભૃતાતે. મહામૃત્યુંજય મંત્ર શુક્લ યજુર્વેદમાં છે, પછી એ ઋગ્વેદમાં છે અને અથર્વવેદમાં છે. એટલે શુક્લ કૃષ્ણ યજુર્વેદ બંનેમાં છે. એટલે યજુર્વેદમાં છે, ઋગ્વેદમાં છે, અથર્વવેદમાં. એટલે સામવેદ સિવાયના ત્રણેય વેદમાં આ મંત્ર છે. એટલે ગાયત્રી મંત્ર જે છે ને એ 4 વેદમાં છે. આ મંત્ર છે એ 3 વેદમાં છે. એટલે ગાયત્રી મંત્ર ખૂબ જ એનું મહાત્મ્ય છે, પછી ખૂબ એનું ફળ છે, બહુ જ પ્રચલિત છે, કારણ કે 4 વેદમાં છે અને એનું ફળ આવું મહાન છે. એવી જ રીતે મહામૃત્યુંજય મંત્ર જે છે એ 3 વેદને અંતર્ગત છે. પછી ગાયત્રી મંત્રની જેમ ખૂબ જ પ્રચલિત મંત્ર છે. અને મહામૃત્યુંજય હોમ જે છે એનો યજ્ઞમાં, હોમમાં વિનિયોગ થાય છે. આના પછીના જેટલા મંત્રો છે એનો થતો નથી, એટલે બી પ્રચલિત છે. લાઈક ગાયત્રી મંત્રથી હોમ થાય, પછી મહામૃત્યુંજયથી હોમ થાય, પણ આના પછીના જે છે
યો રુદ્રો અગ્નો યો અપ્સુયો, તો એમ હોમની અંદર એનો વિનિયોગ નથી. એટલે જસ્ટ તમને એમ ખ્યાલ રહે કે જે મંત્રોનો વિનિયોગ હોમમાં હોય ને, હોમની અંદર એ પાછા પ્રચલિત થઈ જાય. કારણ કે હોમમાં કઈ એવું હોય કે એક જ વાર બોલવાનું હોય, કેટલી માળા કરવાની હોય. એટલે જે બી મંત્રનો વિનિયોગ લખેલો હોય વેદમાં કે આ મંત્ર બોલીને તમે યજ્ઞ કરી શકશો તો જ થાય. આપણે જેમ ઈચ્છીએ એવી રીતે કોઈ પણ મંત્રને હોમમાં વાપરી ન શકાય. જેનો વિનિયોગ લખેલો એને જ કરી શકાય. એટલે ગાયત્રી મંત્રનો વિનિયોગ, એટલે ગાયત્રી મંત્ર વાચિક કે માનસિક પ્રેયર રૂપે પણ હોય. મહામૃત્યુંજય વાચિક અને માનસિક પ્રેયર રૂપે પણ હોય, અને કાયિક પ્રેયર રૂપે યજ્ઞ પણ હોય. એટલે કાયિક, વાચિક, માનસિક ત્રણેય રીતે મહામૃત્યુંજય હોમ નો વિનિયોગ થતો હોય. એટલે બી પ્રચલિત છે. પછી શેને માટે એમ કે મહામૃત્યુંજય છે? તો કે વ્યક્તિને ખૂબ જ એવી ભયંકર પીડા આવી ગઈ હોય, કેન્સર આવી ગયું, કોઈને હાર્ટની આર્ટરી બ્લોક છે, એવી કોઈ મહાભયાનક બીમારી આવી ગઈ, તો એનાથી બચવા માટે મહામૃત્યુંજય હોમ છે. કોઈ પણ એવી ભયાનક બીમારીથી બચવા માટે છે. તો તમને એવું થાય કે આપણે મહામૃત્યુંજય કરીએ એટલે વ્યક્તિ જે છે એને બીમારી જતી રહે. એને જે પોતે પુરુષાર્થ કરવાનો છે એ કરવાનો છે. એની સાથે તો કે આ પ્રેયર કરે તો એનું ખૂબ જ પ્રબળ પ્રારબ્ધ હોય તો એને માંદગીમાં થોડું, એટલે થોડી એને રાહત થાય, એની પીડા ઓછી થાય. પછી એનું મંદ મધ્યમ પ્રારબ્ધ હોય તો એની બીમારી ટોટલી જતી રહે. એટલે પોતે પુરુષાર્થ કરે, મેડિકલ સાયન્સમાં જે અવેલેબલ હોય એ બી કરે, અને પુરુષાર્થની સાથે સાથે જો મહામૃત્યુંજય નો પ્રયોગ કરે, પોતે એમ કે બ્રાહ્મણો પાસે કરાવે, પોતે કરે, હોમ કરાવે, તો આ વેદમાં એનું ફળ લખેલું છે કે આ મંત્રના વિનિયોગથી વ્યક્તિને મૃત્યુ જેવી ભયાનક પીડાઓથી પસાર થતી હોય વ્યક્તિ, તો એને એમાં રાહત મળી છે. પછી એવું પણ છે કે સપોઝ કોઈ વ્યક્તિ, તમે એમ કહો કે ના માતાજી આને તો ડોક્ટરે કીધું છે ને કઈ સારું થવાની કોઈ પોસિબિલિટી નથી, એને 90 યર્સ છે, હવે કાંઈ નહીં થાય, આમ ડોક્ટરે કીધું તમે ઘરે લઈ જઈને એની સેવા કરો, તો પછી આ મહામૃત્યુંજય મંત્ર કેવી રીતે કામ કરે? તો એવી વ્યક્તિ માટે મહામૃત્યુંજય મંત્ર એ એટલી બધી એમ કે એ ભયંકર પીડામાં છે ને હવે ઇમ્પ્રુવ થવાની પોસિબિલિટી નથી, કારણ કે એનું આયુષ્ય જ નથી, હવે ઉંમર થઈ ગઈ છે, હવે એને જવાનું છે. તો એને પીડા મુક્ત થઈને એ જઈ શકે, એની મુક્તિ થઈ જાય પીડાઓમાંથી, અને એને નવું જીવન મળે જલ્દીથી. ઘણા લોકોને એમ કે 2-2 વર્ષ સુધી બિચારા આવી ડેથ બેડમાં પીલાયા કરે. તો આ મહામૃત્યુંજય મંત્ર સુખરૂપ મુક્તિ માટે પણ છે, પીડા રહિત મુક્તિ માટે પણ છે. પછી પાછું મહામૃત્યુંજય મંત્ર વ્યક્તિ, તમે એમ કે અમારી તો હેલ્થ સારી છે, એવું ભગવાનની કૃપા છે, અત્યારે એવું કઈ નથી. ઓકે, તો કોઈ અંતરિયાળ મોત ન થાય પોતાના પરિવારની ગેરહાજરીમાં. એમ કે ધારો કે રોડ એક્સિડન્ટ થાય તો કઈ થોડા જરૂરી નથી કે પોતાના પરિવાર વાળા હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરે છે તો એકલા ટ્રાવેલ કરે છે, કારમાં પોતે એકલા ટ્રાવેલ કરે છે, કોઈ નથી. તો એવું બી બને, આમ અમુક લોકોના મેં ડેથ એવા જોયા છે કે એમ કે એના ફેમિલી વાળા એબ્રોડમાં હોય, અહીંયા એટલા બધા પરિવાર વાળાનું હોય, અને એનું એવી રીતે ઘરમાં મૃત્યુ થાય, અંતરિયાળ મોત થાય, અને એક 2-3 દિવસ સુધી કોઈને ખબર ન પડે. પછી ઓલા દૂધ વાળા બેલ મારે, બાજુવાળા એમ કે બહુ સ્મેલ આવે છે, તમે આવું સાંભળ્યું હશે. તો એ બધા મોત જે છે એ નથી સારા, જેને એક શબ્દમાં કહી તો કમોત જેવા છે બિચારાના. મૃત્યુ સમય એમ કે વ્યક્તિને પોતાના પરિવારજન હોય, પછી એમ કે ભગવાનનું નામ લેતા લેતા જાય, ઘણી બધી સ્વસ્થતાથી જાય, એમ કે એમ નથી કહેતી કે આમ હસતા હસતા જાય, પણ આમ ખબર છે કે મૃત્યુ જે છે એ તો અનિવાર્ય છે, જવાનું છે, ઉંમર થઈ છે, આવો ડિસીઝ છે, જવાનું છે. તો વ્યક્તિ એક સ્વસ્થતાપૂર્ણથી એક વાસ્તવિકતા સ્વીકારીને ઈશ્વરનું નામ લેતા લેતા જાય તો એ સારું મોત કહેવાય.
તો મહામૃત્યુંજય મંત્રનું ફળ એવું પણ છે કે વ્યક્તિ ભલે સ્વસ્થ છે અત્યારે, પણ જરૂરી નથી કાયમ સ્વસ્થ રહે. તો એ મહામૃત્યુંજય મંત્રથી શિવજીને અભિષેક કરે, ભલે ને 11 વાર બોલે, 21 વાર બોલે, અને એવા પ્રકારના સંકલ્પ સાથે કે ભગવાન, જીવન છે આવું શુદ્ધ અને સારું છે, તો મૃત્યુ પણ સારું આપશે. કે મૃત્યુ સમયે પણ ભગવાનનું નામ જ યાદ આવે ને પોતાના પરિવારજન કે પોતાની પ્રિયજનની પાસે એનું મૃત્યુ થાય. ઘણા લોકોને સાવ આઈસીયુમાં એનું ડેથ થઈ જાય તો કોઈને આવવાય ના દે, એ કઈ વ્યક્તિનું મોઢું ન જવા દે, બિચારા જતા રહે. તો એ બી ખોટું છે. એમ કે એવી રીતે બધાને એવું જ થાય કે પોતાના ઘરે મૃત્યુ થાય. ઓલી બધી હોસ્પિટલની નર્સોની વચ્ચે મૃત્યુ થાય ને એને કઈ કેવું હોય, કઈ બી બિચારાની છેલ્લી ઈચ્છા હોય તોય ન થાય એમ. તો એવી ઘણી ઘણી વસ્તુઓ છે. અમુક લાઈક હમણાં somebody was telling me કે એ જસ્ટ મને કહેતા હતા કે અમે હમણાં ના અમે એમ કે એવી એક સેવા ચાલુ કરી છે કે જેમાં બધાને અમે છાશ પીવડાવીએ, પછી શરબત પીવડાવીએ. સમ એમ કે સારું, એમ કે બધું આવું બહુ જ ભયંકર ગરમી છે તો આટલા બધા કેટલું આમ ઘણા બધા પૈસા સ્પેન્ડ કરી સરસ છાશ પીવડાવે. તો એમ જ મારાથી એમ જ જસ્ટ બોલાઈ જ ગયું. ભાઈ તું, આપણને ખબર ન હોય પણ આપણા પરિવારમાં કોઈ બી 7 પેઢીમાં ક્યાંય બી કોઈ વ્યક્તિ પાણી પાણી કરતી ગુજરી ગઈ હોય, તો બહુ જ સારું. મેં કીધું તમે બધા ગ્રુપ ભેગું થઈને આવી રીતે સરસ છાશ પીવડાવો છો તો બહુ સારું. તો એ ભાઈ મને કે અરે મારા ફેમિલીમાં જ મારી જ નજર સામે મારી એકદમ પ્રિય વ્યક્તિ પાણી પાણી કરતી ગુજરી ગઈ. તો મેં તું કેમ ન આપ્યું? તો કે ડોક્ટરે કીધું હતું કે અત્યારે પાણી નહીં આપો, એના માટે નુકસાન છે એમ કે. અને એ ગુજરી ગઈ કે સમ કઈક ઇન્જેક્શન કે કઈક આપ્યું હશે, સમ દવા, તો કે અત્યારે નહીં આપવાનું પાણી. સમ એવી કઈક હતી, એની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એમાં ગુજરી ગયા અને એકદમ પાણી માંગતા. એટલે કે મને આમ એકદમ યાદ આવે છે કે મારી આ પ્રિય વ્યક્તિ પાણી એ તો એમ જ બિચારા પોતાને ખુશી ખુશીથી પેલું કરતા હતા છાસનું. કારણ કે આવું 45 ડિગ્રી ને 42 ડિગ્રી સેલ્સિયસમાં બિચારા કેટલા ગરીબોને કેટલું સારું પડે ને તમે છાસ વિતરણ કરો તો. એટલે એવા બધા મોત કે જેમાં વ્યક્તિ આવું પાણી પાણી કરતી જાય, આઈસીયુમાં ગુજરી જાય, પછી આમ રોડ એક્સિડન્ટમાં ગુજરી જાય, એવા કેટલાય છે કે જે બધાને આમ જો તો નહીં સારું ડેથ, નહીં સારું ડેથ કહેવાય. સારું ડેથ એ છે કે વ્યક્તિ ભલે કદાચ એને પ્રિય વ્યક્તિનો મોહ ન હોય સપોઝ, પણ ભગવત નામ લેતા લેતા જાય એમ, તો એ સારું મોત કહેવાય. એક અહીંયા બરોડામાં જ એક ભાઈ છે, તો એટલા વર્ષોથી એમ કે ત્યાં પેલા આપણા શ્રુતિ મંદિરમાં સ્વામીજી છે ને એની પાસે બહુ વર્ષોથી સત્સંગ કરે. તો એમને કેન્સર હતું, તો એને ખબર હતી કે હવે જવાનું છે. અને કેટલા 25-30 સત્સંગ કરતા હશે. તો એને એટલે થોડી કલ્પના કરવી અઘરી છે. એના વાઈફને કીધું હતું કે ના, મારું હવે ડેથ થાય ને તો હવે મારે મારી આસક્તિ ક્યાંય સંસારમાં નથી રાખવી, કે મારે હવે આવું કેન્સર જેવો ભયાનક રોગ છે ને હવે ડોક્ટરે કીધું છે કે આટલું છે તો જવાનું છે, તો જવાનું છે. તો એમ કે મારું જયારે મરણ થાય ને તો મને કોઈ પરિવારમાં હવે આસક્તિ થાય ને તો એ નહીં, મને ગુરુ જ સામે જોઈએ. અને ખબર હતી બધાને જઈ રહ્યા છે તો બધા બારે રહ્યા. તો ખાલી એમ કે એને સ્વામીજી છે એની હાજરીમાં એના પ્રાણ એને ત્યાં ગયા, ઓમકારનો જપ કરતા, ભગવત નામ લેતા લેતા. તો એમ પ્લાન ડેથ હતું એનું કે ના, મને ભગવાનનું નામ લેતા લેતા જ જવું છે ને ક્યાંય સંસારમાં આસક્તિ જોતી જ નથી. હવે બહુ બહુ કર્યું સંસારમાં. એટલે ઇન શોર્ટ મહામૃત્યુંજય મંત્ર આવી બહુ બધી રીતે વર્ક કરે. ઘણાને એમ થાય કે એ તો આયુષ્ય અને રોગ મુક્તિ માટે છે, તો એનાથી ઊંધું બી કામ કરે કે વ્યક્તિ સંકલ્પ કરે કે હવે ભયંકર પીડા છે તો એમાંથી મુક્તિ થઈને હું જાઉં. અને કાંઈ જ નથી તો કે ના, આવું હવે કમોતે ક્યારેય પોતાનું કે પોતાના પરિવારનું ડેથ ન થાય. પોતાના પરિવારજન માટે પણ પ્રેયર કરી શકે કે આખા પરિવારમાં કોઈને બી એવું ન થાય. બધા પરિવારની વચ્ચે જવાનું છે તો પરિવારની વચ્ચે ભગવત નામ લેતા લેતા બધા એની જયારે ખરેખર ઉંમર થાય ત્યારે બધા જાય એમ. તો એવી રીતે બી વર્ક કરે. એટલે મહામૃત્યુંજય મંત્ર
નું આટલું બધું મહાન ફળ છે. એટલે ભગવાનનું જો મીન્સ કે હોય શિવલિંગ, તો વ્યક્તિ અભિષેક 11 વાર કે એવું બોલીને કે 21 વાર કરી શકે શિવલિંગ હોય તો. અધરવાઇઝ એમનેમ તમે કરી શકો. એક માળા કરીને તમે આખા પરિવાર માટે બી સંકલ્પ કરી શકો કે બધાને ભગવાનના ઘરે જવું છે, પણ બધા સુખરૂપ વિદાય થાય, પીડા રહિતનું મોત થાય, એવું તમે સંકલ્પ કરી શકો. તો આવું મહાન ફળ છે. તો એક બધા જેવી રીતે આપણે ઓમ નમઃ શિવાયની માળા કરીએ, મહામૃત્યુંજયની એક માળા આવી રીતે કરી શકાય. તમને બહુ ટાઈમ ન હોય તો 21 વાર, 31 વાર, 51 વાર કઈ બી કરી શકાય બધા માટે, કે સારું ડેથ મળે. અને બીજું આનું ફળ છે. પેલું ફળ આ મેં તમને કીધું. બીજું ફળ હવે બતાવું તમને, જે પણ એટલું જ મહાન છે. આ તો કે આપણા જીવન, આપણા શરીરનું જે ડેથ થાય છે એને અનુલક્ષીને કીધું. હવે બીજું જે ફળ છે એ તો એકદમ મહાન ફળ છે. શું છે બીજું ફળ? તો કે આ મંત્ર જે છે એ બેઝિકલી મોક્ષ પ્રાપ્તિનો પણ મંત્ર છે. મોક્ષ પ્રાપ્તિ માટે મુક્ષીય મામૃતા જે છે એનો અર્થ એવો છે કે હું ક્યારેય મોક્ષથી દૂર ના થાવ, મોક્ષથી મુક્ત નહીં કરતા ભગવાન મને, આત્મજ્ઞાનથી મુક્ત નહીં કરતા, મને મોક્ષથી મુક્ત નહીં કરતા. હું હંમેશા ભગવાન મોક્ષાભિમુખ જ રહું. મારી હંમેશા મોક્ષ માટેની નિષ્ઠા જળવાયેલી રહે. એ પણ ફળ છે. પેલું આ મેં તમને કીધું કે એક્ઝેક્ટલી આપણું જે શરીરનું મૃત્યુ છે, શરીરના રોગ, એની વાત છે. હવે તો કે આધ્યાત્મિક ફળ પણ આનું છે. શું છે આધ્યાત્મિક ફળ? તો કે તમે ભગવાન અમને મોક્ષથી મુક્ત નહીં કરતા, હંમેશા અમારી મોક્ષ નિષ્ઠા જળવાઈ રહે. કેવી રીતે મોક્ષ નિષ્ઠા જળવાઈ રહે? તો કે વ્યક્તિ જે છે એને મોક્ષ પ્રાપ્તિના સાધનો માટે એક પ્રકારનું કમિટમેન્ટ હંમેશા રહે. મેં તમને ઘણી વાર વાત કરી છે કે લોકોને અમુક સમય જાય ને પછી ભણવામાંથી એક પ્રકારની એક જે સિરિયસનેસ હોય જતી રહેતી હોય છે આફ્ટર સમ ટાઈમ, આફ્ટર સમ યર્સ. એટલે થોડી એમ કે બુદ્ધિ જે છે એ ગ્રોસ હોય, સ્થૂળ હોય, તો એમ કે આવી રીતે વ્યક્તિ જે છે એ થોડી આવી પેલી થઈ જાય, લૂઝ થઈ જાય કે હા હવે આ એક પ્રવચન નથી ભર્યું તો વાંધો નહીં, હવે પછી યુટ્યુબમાં સાંભળી લેશું, પછી કરશું. એટલે જે શરૂઆતમાં જે ભણવાનો ઉત્સાહ અને નિષ્ઠા હોય, તો 2-3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પછી એમાં થોડો આમ પેલું આવી જાય, ડીકે આવતું જાય, વ્યક્તિને આમ ગિરાવટ આવતી છે. એટલે આ મહામૃત્યુંજય મંત્રની ફળ, એની પ્રેયર આ પણ છે કે ભગવાન અમારી મોક્ષ માટેની જે ગંભીરતા છે, કમિટમેન્ટ છે, એ હંમેશા એક સમાન રહે. અમે એકદમ જ નિષ્ઠાથી ભણતા રહીએ, એને ક્યારેય અમે લૂઝલી ન લઈએ કે આ તો થાય એમ કે થાશે, હવે ભણી લેશું પછી કરશું, એવી લૂઝનેસ ના. હવે ભણ્યા પછી અમે એની ઉપર મનન ન કરીએ, અમે એની પર વાંચીએ નહીં, વિચારીએ નહીં, એને આત્મસાત કરવાનો પ્રયત્ન ન કરીએ, એવું ન થાય. તો મોક્ષ નિષ્ઠા હંમેશા અકબંધ રહે, એના માટેની પ્રેયર છે. નહીતર શું થાય? તો કે તમે એવા અનેક લોકો જોયા હશે કે એવું નથી કે એને ભણવું નથી, કે એને રસ નથી, પરંતુ એવા પ્રકારનું જ છે કે વ્યક્તિને બીજી બધી વસ્તુ અગત્યની લાગવા માંડે અને એમાં એ ખેંચાય છે. એટલે આ આપણે જયારે મહામૃત્યુંજય મંત્રથી શિવજીને અભિષેક કરતા હોય, તો બીજો સંકલ્પ આપણો આ હોય કે ભગવાન અમારી મોક્ષ નિષ્ઠાને જાળવી રાખજો, અમે લૂઝ ન થઈ જઈએ, અમે લોકો શ્રવણ મનન નિધિધ્યાસનમાં રત રહીએ, આત્મદિતિ આત્મતૃપ્ત આત્મન્યવ ચ સંતુષ્ટ એવા રહીએ. એટલે એ બી સાથે સાથે આપણે માંગી લેવાય ભગવાનને આ બંને વસ્તુ, કે ભગવાન અમારું કે અમારા પરિવારનું કોઈનું પણ કમોત, અંતરિયાળ મોત, સ્વજનની હાજરી વિના મોત, ભગવત નામ લેતા લેતા જ મોત થાય, કમોત ન થાય,
બધાની હેલ્થ સારી રહે અને બધા લોકો એકદમ જ નિરોગી રહે, એના માટે હું કરું છું. સમગ્ર પરિવાર માટે એમ કરી શકું. અને બીજું હા કે ભગવાન તમે અમારી મોક્ષ નિષ્ઠા જાળવી રાખજો, હંમેશા મોક્ષાભિમુખ રહીએ, ક્યારેય બી સત્સંગમાં અમે લોકો આળસ ન કરીએ. એના માટે પણ છે. શા માટે? તો કે જે સ્થૂળ શરીર જે છે આપણું, એનું મૃત્યુ જે છે એ તો નિશ્ચિત છે. તમે એમ કહો ને કે આ મંત્ર જે છે એ મોક્ષ નિષ્ઠા માટે છે, મોક્ષ પ્રાપ્તિ માટે. કેવી રીતે? તો એ હવે સમજાવું તમને. કે આ શરીર જે છે એ શરીરનું તો સ્થૂળ શરીર છે, બરાબર? સદભાવ વિકારવાન છે, અને એ એકવાર જશે આ સ્થૂળ શરીર. કારણ કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, કે જેનો બી જન્મ છે એ વ્યક્તિ એકવાર જવાની. એટલે જીવાત્મા જે છે એ કન્ટિન્યુઅસ જન્મ મરણના ચક્રમાં એ ફરિયાદ કરશે. સ્થૂળ શરીર અત્યારે ગયું તો બીજું સ્થૂળ શરીર પ્રાપ્ત કરશે. એ તો પ્રક્રિયા હંમેશા ચાલુ જ છે. તો જ્યારે આપણે એમ કહીએ કે એનો આ મંત્ર જે છે એ અમૃતત્વની પ્રાપ્તિ માટે છે, તો એ અમૃતત્વ એટલે આ શરીર અજર અમર નહીં થાય, શરીર તો જવાનું છે, પરંતુ મને મોક્ષાભિમુખ, હું મોક્ષ પ્રાપ્ત કરું એના માટે મંત્ર છે. ઇન અધર વર્ડ યુ કેન સે કે શરીરનું મૃત્યુ થશે, પરંતુ આત્મા હું અજન્મા છું, અમરણ ધર્મ છું, હું અવિક્રિય છું. એ જ્ઞાન મને પ્રાપ્ત થાય. અજન્મ અમરણ ધર્મવાન, હું અમૃત સ્વરૂપ છું, એ જ્ઞાન પ્રાપ્ત થાય. ધેટ ઇઝ મહામૃત્યુંજય. મૃત્યુને જીતવાનું એટલે મૃત્યુંજય, મૃત્યુ ઉપરનો જય. તો આ શરીરના મૃત્યુ ઉપર નો જય નથી. કારણ કે એ તો મેં તમને કીધું કે જેનો જન્મ છે એનો તો મૃત્યુ થવાનું. જાતસે ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. પણ એમ થાય મહામૃત્યુંજય એટલે કયું મૃત્યુ મારે જીતવાનું છે? તો આત્મતત્વ જે છે એ અમૃત સ્વરૂપ છે. હું અમૃત સ્વરૂપ છું. હું અજન્મધર જન્મ મરણના ચક્રથી હું ખરેખર મુક્ત છું. એ જ્ઞાન પ્રાપ્ત કરવું, ધેટ ઇઝ તો કે મહામૃત્યુ, મહામૃત્યુંજય. મૃત્યુને જીતવાની વિદ્યા એ છે કે હું મૃત્યુથી પર છું. મૃત્યુ જે છે આ સ્થૂળ શરીરનું છે, મારું મૃત્યુ નથી. એટલે એ જે છે એ મહામૃત્યુંજય છે. અને એટલે બીજું ફળ, ખૂબ જ મહત્વનું ફળ આ છે કે હું અમરણ ધર્મવાન છું, અજન્મા છું, અવિક્રિય છું, અમૃત સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ જ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ્ઞાન પ્રાપ્ત કરાવી આપે એવો આ મહામૃત્યુંજય મંત્ર છે. એટલે મને મારું સ્થૂળ શરીર જે છે એમાં મને જે બી અત્યારે સંસારમાં જે બી વસ્તુ મને જોઈએ એવું સારું મૃત્યુ થાય, એ પહેલું ફળ. અને બીજું ફળ તો કે મને મોક્ષ પ્રાપ્ત થાય. પહેલા તો હું મોક્ષાભિમુખ બનું, જ્ઞાન પ્રાપ્ત કરું, અને અલ્ટિમેટલી હું અમૃત સ્વરૂપ છું એ અહીંયા જ પ્રાપ્ત કરું. આ વાયના બે સ્થળ છે. અને હવે આપણે એક એક જે એનો શબ્દ છે એનો અર્થ હવે આપણે જોઈએ. પેલું છે ઓમ ત્રંબકમ યજામહે. ત્રંબકમ યજામહે. યજામહે એટલે અમે યજન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. યજન એટલે યજ્ઞ કરીએ છીએ. એટલે હોમ, ઓર યુ કેન સે અભિષેક કે પૂજા. યજામહે એટલે યજન પૂજન બધું થાય. યજામહે અમે કરીએ છીએ. અમે ત્રંબકમ. ત્રંબકમ એટલે કોણ? તો એના બહુ બધા અર્થ સરસ છે. ત્રંબકમ ત્રંબકમ, અંબકમ એટલે આંખ. એટલે જેને ત્રણ આંખ છે એવા ભગવાન શિવજીનું અમે યજન કરીએ છીએ. કઈ ત્રણ આંખ છે? તો કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. આ ત્રણ આંખ, જેની આવી ત્રણ આંખો છે એનું અમે યજન કરીએ છીએ. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ.
હવે એ સૂર્યના પ્રકાશથી, પછી સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આ બધા, ચંદ્ર સૂર્યનું રિફ્લેક્શન છે, અગ્નિ, આ બધા પ્રકાશથી મારી આંખ જોઈ શકે છે. સૂર્યનો પ્રકાશ છે તો આંખ જોઈ શકે છે. પેલા તો કે અગ્નિનો પ્રકાશ હતો, તો આંખને જોવા માટે બહારની લાઈટ તો જોશે ને, મારી આંખને જોવા માટે. તો ભગવાનની 3 આંખ કઈ છે? તો કે ભગવાન આવા પ્રકાશ સ્વરૂપ છે, સ્વયંભૂ સ્વયં પ્રકાશ સ્વરૂપ. સૂર્ય જે છે એને પ્રકાશિત થવા માટે કોઈના પ્રકાશ એને ઉછીના નથી લેવા પડતા. એ જે સ્વયંભૂ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે એ ભગવાનની 3 આંખો છે. અને એ 3 આંખો જે છે એ છે તો મારી આંખ જોઈ શકે છે, જેને કે એને ઉપનિષદની ભાષામાં કહીએ તો ચક્ષુષ ચક્ષુ, જે આંખની પણ આંખ છે. ઇન અધર વર્ડ યુ કેન સે મારી આંખ જે છે એ જોઈ શકે છે, કારણ કે એ આંખને પ્રકાશિત કરવા માટે તો કે ભગવાનની કૃપા છે. ભગવાન છે પ્રકાશ સ્વરૂપ, સ્વયં પ્રકાશ સ્વરૂપ, તો મારી આંખ જે છે એ જોઈ શકે છે. એટલે ભગવાન જે છે એ આંખની પણ આંખ છે, એવા ત્રંબકમ છે, જેની 3 આંખો છે. અથવા તો તમે 3 આંખ એટલે બીજો અર્થ ઈ પણ છે, 3 આંખ એટલે તો કે ભગવાન, તો કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, 3 કાળને જોવે છે. એને બધું જ એ 3 કાળના જ્ઞાતા છે, ત્રિકાલ જ્ઞાતા છે. એનું નામ ત્રંબકમ. 3 આંખો એટલે શું? તો કે એની આંખ ભૂતકાળને પણ જોવે છે, અત્યારનાને પણ જોવે છે, અને હવે પછી ભવિષ્યમાં કયા જીવો આવશે, કેવું હશે બધું, તો એ પણ બધી જીવોની ગતિ, આ ગતિ બધું ખબર છે. એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાનના જ્ઞાતા, ધેટ ઇઝ ઓલ્સો ત્રંબકમ. પછી હજી ત્રીજો અર્થ, મને વચ્ચે અવાજ આવે છે કોઈકનું ચાલુ છે. આપણે કોઈકનું ચાલુ છે, મ્યુટ કરવાનું, અનમ્યુટ કરવું પડે. હા, ઓકે. પછી ત્રંબકમનો હજી ત્રીજો પણ અર્થ છે કે ભગવાન જે છે ઈશ્વર, એ એના જ 3 રૂપ છે. ધેટ ઇઝ તો કે એક રૂપ જે છે એ સર્જન કરે છે ભગવાનનું, એક સ્થિતિ ટકાવે છે અને એક લયની પ્રક્રિયા કરે છે. એટલે ભગવાન જ બ્રહ્મા રૂપે છે, ભગવાન જ વિષ્ણુ રૂપે છે, ભગવાન જ રુદ્ર રૂપે છે, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર રૂપે. તો ત્રંબકમનો અર્થ એવો થાય, ત્રંબકમ એટલે પિતા, ત્રંબકમ એટલે તો છે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર 3ના પિતા છે, 3ના નિયામક છે. ધેટ ઇઝ ઓલ્સો ત્રંબકમ. એટલે એ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એ 3 અલ્ટિમેટલી પરમાત્માથી છે, એટલે ધેટ ઇઝ ત્રંબકમ. પછી ચોથો અર્થ છે ત્રંબકમનો, કે જે ત્રંબકમ અર્થાત 3 અંબા સ્વરૂપે છે. અંબકમ એટલે અંબા સ્વરૂપે. અંબા એટલે શું? તો કે દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી રૂપે. દુર્ગા એટલે મહાકાલી કે છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. તો 3 અંબા રૂપે પણ તમે છો. આમ ત્રંબકમ અર્થાત વિવિધ રૂપે રહેલા ભગવાન, અમે તમારું યજન પૂજન કરીએ છીએ. દેટ ઇઝ ત્રંબકમ યજામહે. પછી આવે છે પછીનો શબ્દ, દેટ ઇઝ સુગંધી. સુગંધ એટલે આપણે જેને સુગંધ ફ્રેગ્રન્ટ કહીએ છીએ એ. કેમ કે તમે ભગવાન શિવજી એવા છો કે આમ તમારામાં હંમેશા ખૂબ જ ફ્રેગ્રન્ટ છે, સુગંધ છે. એટલે તમે જોજો કે લગભગ આપણે જયારે ભગવાનની પૂજા કરીએ ને ત્રંબકમ યજામે, તો બહુ બધા લોકોને હંમેશા એવું હોય કે ભગવાનને
બને ત્યાં સુધી આપણે સુગંધી પુષ્પ ધરાવી. એમ ધારો કે બોગનવેલ હોય તો હમણાં જ અમારે કઈક ચર્ચા થઈ, બસ બોગનવેલ વાવી દો, બોગનવેલ એટલે મેં એટલી વાર ના પડી, પછી ન બહુ ચર્ચા કરતા હતા, નહીં દું, પણ અમે એને બોગસ વેલ કહીએ છીએ, તમે રેવા દો બોગનવેલ. બોગન નથી કહેતા, બોગસ વેલ. મેં કીધું કા, એ તો એકદમ કાગળ જેવું છે, એમાં કોઈ સુગંધ નથી, પ્લસ પુષ્કળ કાંટા છે, એટલે નથી ભાઈ અમારે શિવજીને બોગસ વેલના ફૂલ ચડાવવા. એટલે હું બી હંમેશા એવું ધ્યાન રાખું, બને ત્યાં સુધી ફ્રેગ્રન્ટ વાળા ફૂલો ધરાવે. શું કામ? તો કે ભગવાન પોતે કેવા છે? સુગંધી, એનું સ્વરૂપ જ સુગંધી છે. આપણને એમ થાય એવું વળી કેવું 24/7 હંમેશા સુગંધ આવે એવું કેવું? તો કે અગેન સુગંધી શબ્દ સિમ્બોલિક છે, આપણને કઈક કે છે સુગંધ એટલે શું? તો કે હંમેશા નિત્ય સુગંધ આવે એવું ક્યારે થાય? આપણે બધા જે મનુષ્ય છે એને નિત્ય સુગંધ ના આવે, ગમે એટલું એમ કે તમે સ્નાન કરીને બહાર આવો ને આમ કેટલું ફૂસફૂસ કર્યું હોય, પરફ્યુમ લગાવ્યું હોય, તોય તમે જો કે થોડી વારમાં આમ એકદમ હ્યુમિડ હોય ને બહુ જ ગરમી હોય તો ભલભલા માણસોને તો કે પસીનો તો આવી જ જાય. પછી બી બિચારા કામ જ કરતા રહે તો દુર્ગંધ આવે, મળમૂત્રની દુર્ગંધ આવે, પસીનાની દુર્ગંધ આવે. તો ગમે એટલું કરો તો એ સુગંધ કાયમ ટકવાની છે? તો કે ના. તો ભગવાન કેવા છે? તો કે એ તો નિત્ય હંમેશા સદા સુગંધ સ્વરૂપ. તો એટલે શું? તો એનો અર્થ એટલો જ કે ભગવાન જન્મ મરણ રહિત છે. ભગવાનમાં કોઈ પણ જાતના ષડભાવ વિકાર નથી. દુર્ગંધ છે એ બધા વિકારોનું પ્રતીક છે. એ જન્મ મરણનું પ્રતીક છે, કે બચ્ચું જન્મે તો એક પ્રકારની એની અસેવાસ, એનું એમ કે લાઈક એને ઉલટી થાય ને એને મળમૂત્ર છે, તો ત્યારથી એની બધી જુદી જુદી પ્રકારની દુર્ગંધ શરૂ થઈ ગઈ. મોટું થાય એમ બધી એક છે જ. નાના છોકરા 4-5 વર્ષના આમ પેલા એનો ધૂળમાં બધે રમીને આવે તો કેટલી સ્મેલ આવતી હોય. તો એ તો આખી એનો મનુષ્યની જન્મથી લઈને છેક સુધી બધું એવું જ છે કે એનામાં જુદા જુદા વિક્રિયા, વિકારો, ફેરફાર આવ્યા કરશે, અને આવી જુદી જુદી પ્રકારની એ તો કે વિકારો, દુર્ગંધ છે એ વિકારોનું પ્રતીક છે. સુગંધ એટલે તો કે વિકાર રહી છે, એમાં કોઈ વિકાર નથી, કોઈ ચેન્જ નહીં, કોઈ એટલે કોઈ પણ પ્રકારની ભગવાન જે છે એ જન્મ મરણ રહિત છે, કોઈ દુર્ગંધ નથી, નિત્ય સુગંધ સ્વરૂપ. એટલે ભગવાનને સુગંધી પુષ્પ ધરાવવાનો એક પ્રકારનો એવો આમ એનો એવો આમ આપણી પરંપરામાં આવી ગયું. પણ ખબર નહીં ક્યાંથી પરંપરામાં એવું આવી ગયું કે ભગવાનને તો છે ને કરણ ચડાવી દેવાય શિવજીને. એટલે એ તો સાવ ઇડિયોટિક છે, એવું ક્યાંય નથી લખેલું. ઇડિયોટિક એટલે કહું છું, કોઈ મહેનત નથી કરવી. પારિજાત વાવવા હોય, ચમેલી વાવવા હોય, મોગરા વાવવા હોય, ગાર્ડન, આ બધા હું કહું છું એકદમ ફ્રેગ્રન્ટ વાળા ફ્લાવર્સ. લાઈક યુ નો કે સાઉથમાં એ લોકો પુષ્કળ રજનીગંધા વાવે, એટલા રજનીગંધા વાવે ત્યાં એકદમ જાડા જાડા મોટા 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 હાર, આમ 10-10, 20-20 ફૂટના હાર રજનીગંધાના હોય, તો કેટલાય લોકો વાવેતર કરતા હશે. અને એકદમ સુગંધવાળ. જયારે આપણે શું તો ગલગોટા વાવી દો, કરેણ વાવી દો, ધતુરા વાવી દો. હું ટોલ્યું કે શિવજીને બધું ગમે, શિવજીને જઈને પૂછીએ એવા છો મારા બેટા બધા, પણ મહેનત નથી કરવી, મારું કહેવાનું વિષય. ધીસ ઇઝ ટોટલી રોંગ થિંગ કે તમે ગમે તેવું, શિવજીને તો ભોળાનાથ છે, બધું હાલે. એટલે પોતાની આળસને ખપાવવા માટે બધું એકદમ મૂર્ખાના ટોળા છે, ભંડારો છે, બધા આળસુઓના ભંડાર છે. એના કરતા વૈષ્ણવોમાં હજી બધું સચવાયેલું છે કે ના, ભગવાનને તો જુઈની જ માળા જોઈએ, ભગવાનને તો મોગરાની માળા જ જોઈએ. મને યાદ છે હું ત્યાં પેલા જુહુની હવેલીમાં પ્રવચન માટે જતી ને, તો આ સમરની સિઝન હોય તો માય ગોડ, એટલી બ્યુટીફુલ મોગરાની માળાઓ બનાવે, અને માળા બનાવવાના ક્લાસીસ ચાલતા હોય ને અત્યારે મોગરાની માળા બનાવે, અને એટલું બધું મોગરાના શણગાર કરે કરે કરે, કોઈ વાત જવા દે. જ્યારે અહીંયા તો કે ઓલી પીડી કરે ને, જેને ગાય કે બકરી ન અડે ઈ ભગવાનને ધર દેવાય. સાવ સ્ટુપિડ, સાવ સ્ટુપિડ,
એટલે આ આપણને ખબર હોય છે કે સુગંધી એટલે ભગવાનને સુગંધી પુષ્પ ધરીએ તો એ આપણા માટે સારું છે. પછી નથી મળતા તો ચલો તમે કોઈ એમ કે સિમ્પલ યુ કેન સે લાઈક પિંક કરણ ધરી કે લાઈક કોઈ કાલામાંદાના પુષ્પો ધર્યા કે એક્ઝોરા ધર્યા તો દેટ ઇઝ અનધર થિંગ. પણ આપણી ભાવના તો જેટલા ટ્રોપિકલ કન્ટ્રીમાં સુગંધી ફૂલ થતા હોય તો ધરો ભાઈ. એનીવે પણ સુગંધ શબ્દ એઝ સચ એવી રીતે કે ટેકનિકલ શબ્દ છે કે જે જેની અંદર જન્મ મરણ રહિત છે, અર્થાત એનામાં કોઈ દુર્ગંધ નથી, સુગંધ સ્વરૂપ છે. અને પાછું સુગંધીનો અર્થ બીજો એ પણ છે કે ભગવાન જે છે, ભગવાન સદાશિવ જે છે એ ઉત્પત્તિ સ્થિતિ લય કરતા છે. બ્રહ્મા વિષ્ણુ રુદ્ર રૂપે પોતે જ છે. બ્રહ્મા વિષ્ણુ રુદ્ર રૂપે ભગવાન પરમાત્મા સદાશિવ પોતે જ છે. એ હંમેશા આવું સહજતાથી આયાસ વિના ઉત્પત્તિ સ્થિતિ લયનું કાર્ય કરે છે. સ્ટીલ એ નિર્વિકાર છે, નિષ્ક્રિય છે, અકર્તા છે. ક્યારેય એ બધા કર્મોથી લેપાયમાન થતા નથી. ધેટ ઇઝ ઓલ્સો સુગંધી. સુગંધી એટલે દુર્ગંધ રહિત છે. તો દુર્ગંધ એ બી છે કે હું વ્યક્તિમાં કરતાપણું છે, હું કરું. કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એને કારણે જન્મ મરણનું ચક્ર છે. તો ભગવાન એક બે નાના મોટા કર્મ નથી કરતા. એ તો અવડું અલ્ટિમેટ કર્મ કરે છે. ધેટ ઇઝ ઉત્પત્તિ સ્થિતિ લયનું કર્મ કરે, બધું જ કર્મ ટોટલ. અને છતાં તો કે અકર્તા આત્મા, છતાં તો કે હંમેશા અસંગ આત્મા, હંમેશા કર્તૃત્વ ભોક્તૃત્વથી મુક્ત છે. નિત્ય નિર્વિકલ્પ સ્વરૂપ છે, બધા વિકારો અને પરિવર્તનથી મુક્ત. ધેટ ઇઝ ઓલ્સો સુગંધી. એટલે એ આવી જે સહજ સ્વસુગંધ નિત્ય સુગંધથી યુક્ત એવા ભગવાન સદાશિવ હું તમારું યજન કરું છું. અને પાછા તમે કેવા છો? તો કે પુષ્ટિવર્ધનમ. એટલે હવે તમને એ ખ્યાલ આવે છે ને બધા શબ્દો બધા લોકો ક્યાંથી ચોરતા હોય. અમુક લોકો સ્વાધ્યાય શબ્દ ચોરી લે, અમુક પુષ્ટિ સંપ્રદાય શબ્દ ચોરી લે. ઓરિજિનલ બધું ક્યાંથી આવે તમને ખ્યાલ આવે. મને કોઈ વાપરે એનો વાંધો જ નથી, પણ એકનોલેજ કરવું જોઈએ કે આપણે ક્યાંથી લીધું છે. એટલે પુષ્ટિ શબ્દ ત્રણેય વેદનો આ મંત્ર છે. તો પુષ્ટિ શબ્દ અહીંયાથી આવ્યો છે. પછી સ્વાધ્યાય શબ્દ છે તૈત્તરીય ઉપનિષદનો છે. પછી બધેથી શબ્દો ચોરી લે અને પોતાના નામની બ્રાન્ડ બનાવી દે બધા. વાંધો નથી, પણ કોઈક વાર એકનોલોજ કરાય કે વેદમાંથી લાવ્યા છીએ અમે. છે પુષ્ટિવર્ધનમ કે ભગવાન સદાશિવ અમે તમારું યજ્ઞ કરીએ છીએ, યજન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. તમે કેવા છો? તો કે આવા સદા સુગંધ સ્વરૂપ છો, નિત્ય નિર્વિકલ્પ સ્વરૂપ છો, બધા વિકારોથી તમે મુક્ત છો. તમે આ બધું જ આયાસ વિના સહજતાથી સંકલ્પ માત્રથી ઉત્પત્તિ સ્થિતિ લય કરતા છો, છતાં એ બધાથી અસંગ છો. એવા તમે ભોળાનાથ છો. હવે તમે અમારું શું કરો? તો કે પુષ્ટિવર્ધનમ. તમે અમારી પુષ્ટિનું વર્ધન કરો. પુષ્ટિવર્ધન એટલે સુપુષ્ટિ, એટલે તમે અમારા સુસ્વાસ્થ્યનું પોષણ કરો. આખા જગતનું પોષણ કરો. પુષ્ટિ એટલે પોષણ કરો, આખા જગતનું કરો, અમારું પણ પોષણ કરો, રક્ષણ કરો. પુષ્ટિ એટલે છે બધા જ પરિબળોને ટકાવી રાખનાર એવા ભગવાન તમે સદાશિવ છો. કઈ રીતે તમે બધાને ટકાવો છો? તો કે તમે જ સ્થિતિ કરતા રૂપે છે. તો સ્થિતિ કરતા રૂપે તમે બધું ટકાવો છો. તમારાથી જ સમગ્ર બ્રહ્માંડની સ્થિતિ છે. અને એની તમે આવી રીતે પુષ્ટિ કરનારા, સ્થિતિ કરનારા, રક્ષણ કરનારા, પોષણ કરનારા તમે છો. તો સમષ્ટિના લેવલે તમે પોષણ કરતા છો, રક્ષણ કરતા છો, સ્થિતિ કરતા છો. અને ઇન્ડિવિજ્યુઅલ લેવલે વ્યષ્ટિના લેવલે પણ તમે હંમેશા મારું પોષણ કરો, પુષ્ટિ
કરો, વૃદ્ધિ કરો, રક્ષણ કરો. કેવી રીતે કરો? તો કે તમે મારા શરીરનું, મારા મનનું, મારા બુદ્ધિનું પોષણ, રક્ષણ અને હંમેશા તમે તો કે અમને એવી રીતે તન મનનું સુસ્વાસ્થ્ય આપો. તનનું તો પણ સ્વાસ્થ્ય આપો, પણ ઇમોશનલી પણ અમે મેચ્યોર બનીએ, ગ્રાઉન્ડેડ બનીએ. અમને લોકોને તો કે અમારી અંદર છે ને બહુ બધા આગ્રહો છે, બહુ બધા રિએક્શન છે, પ્રતિક્રિયા છે, બહુ બધો લડાયક સ્વભાવ છે, બહુ બધો ગુસ્સો છે, ઘણો બધો દ્વેષ છે અંદર. તો તમે અમારું ઇમોશનલી પણ તમે અમારું ખૂબ જ સરસ રીતે પોષણ કરો. અમને ઇમોશનલી મેચ્યોર બનાવો. આ બધી પ્રતિક્રિયાઓ, આગ્રહો, દ્વેષ, ગુસ્સો, એ બધામાંથી અમને મુક્તિ અપાવો અને લાગણીગત પરિપક્વતા રૂપ પુષ્ટિ આપો. ઇમોશનલી મેચ્યોર બનાવો. કારણ કે આવું બધું તો છે અમારી અંદર. એમનામ જ ખબર નથી પડતી, પણ જ્યારે વ્યક્તિ પોતાની વ્યક્તિઓ સાથે રિલેટ કરે તો એ બધી વસ્તુ બહાર આવે છે. બધાને બધી ખબર છે કે ત્યારે કેટલા બધા આગ્રહો ને પ્રતિક્રિયાઓ ને બધા ગમા અણગમા ને એટલી બધી વસ્તુ અંદરથી બધો ઉકળાટ બહાર આવે છે. તો ભગવાન તમે પુષ્ટિ કરો, તમે અમારું પોષણ કરી મારા મનને શાંત, સ્વસ્થ અને આવું તણાવ રહિત અને શાતા વાળું મન બનાવો. ખૂબ જ શાતા મળે. બધા એટલા બધા તાપથી તપતા રહે છે, તો તમે અમને પુષ્ટિ કરો. એટલે તમે અમને આવી રીતે પોષણ કરો, મારા મનનું બરાબર પોષણ કરો. એટલે શું થાય તો કે એનાથી આવી લાગણીગત, બૌદ્ધિગત પરિપક્વતા આવે તો આપણે જીવન ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ. જેના માટે ભગવાને મોકલ્યા છે એ ધ્યેયને તો પ્રાપ્ત કરી શકીએ. તો આપણે આપણા બધા અનુભવોની બરાબર પરીક્ષા કરી શકીએ, અનુભવમાંથી શીખી શકીએ, અને તો પછી આપણે પુરુષાર્થ નિશ્ચય કરવા માટે સક્ષમ બનીએ. જે મુંડક ઉપનિષદમાં છે ને, પરીક્ષા કે અનુભવોની પરીક્ષા કરી શકીએ. અને ઇન ધ પ્રોસેસ અમારામાં વૈરાગ્ય આપો, વૈરાગ્યથી અમારું પોષણ કરો, અમારામાં ઓબ્જેક્ટિવિટી આવે, અમે ધર્મ નિષ્ઠા પામીએ અને અલ્ટિમેટલી મોક્ષ નિષ્ઠા પામીએ. ધેટ ઇઝ પુષ્ટિવર્ધન. આવી પુષ્ટિ કરો. એટલે પુષ્ટિવર્ધનમ ઇઝ વેરી બ્યુટીફુલ વર્ડ કે તમે અમારું આવું સુસ્વાસ્થ્યનું પોષણ કરો. અમારા તન મનના સ્વાસ્થ્ય માટે જે સારું છે એ તમે આપો. અને પછી છેલ્લો શબ્દ છે, દેટ ઇઝ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. એ નેક્સ્ટ મંડે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે પ્રશ્નોત્તરી હશે, એટલે બધાને તમે કહી શકો. જુદા જુદા પ્રશ્નો હશે, તમારે તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલી શકો. કારણ કે પ્રશ્નોમાં કોઈ બી નવી વ્યક્તિ બી જોડાઈ શકે. ટ્યુઝડે, વેનસડે 2 દિવસ ઘણા પ્રશ્નો છે, એટલે તમે કહી શકો. ઓકે, હરિઓમ. કાલે 7 વાગે.